સુરતમાં ગરમી વચ્ચે રોગચાળામાં ફરી વધારો થયો છે। સુરતમાં તાવ આવ્યા બાદ 2 લોકોના મોત થયા। નાનપુરામાં તાવ આવ્યા બાદ આધેડનું મોત થયું છે। કુંભારિયામાં તાવ સાથે ઝાડા થયા બાદ યુવાનનું મોત થયું। 2 લોકોના મૃત્યુથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। મૃતકની સોસાયટીના પાણીના નમૂના પણ લેવામાં આવ્યા। सूरत शहर बात करिए तो दिन प्रतिदिन गर्मी प्रमाण सतत वधी रह्युं छे। जे रीते गर्मी प्रमाण वधी रह्युं छे तेनी साथे साथ जे रोगचाळो छे ते रोगचाळो पण सतत वधी रह्यो छे। रोगचाळाना जे आंक छे ते आंकनी साथे जे मृत्युआंक छे ते मृत्युआंक पण सतत वधी रह्यो छे। आप सीधा दृश्यो जोई शको छो। सूरत नवी सिविल होस्पिટલના छे ज्यां ताव अने झाड़ा उल्टीना सौथी वधु जे केस छे ते અહીં નોંધાઈ રહ્યા છે। મહત્વની વાત છે કે ગત રોજ તાવ અને ઝાડા ઉલ્ટીના કારણે 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે। નાનપુરા વિસ્તારની વાત કરીએ તો નાનપુરા વિસ્તારમાં જે વૃદ્ધ છે તે વૃદ્ધને તાવ આવ્યો હતો અને તાવ આવ્યા બાદ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે અન્ય બનાવમાં કુંભારિયામાં રહેતો જે યુવાન છે તેને શરૂઆતમાં સમયે તાવ આવ્યો હતો અને ત્યારબાદ ઝાડા ઉલટી થયા હતા। તાત્કાલિક ધોરણે આ યુવાનને નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન આ યુવાનનું પણ કરુણ મોત નીપજ્યું હતું। એક જ દિવસમાં બે જે લોકો છે તે લોકોના કરુણ મોત નીપજતાની સાથે જ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ હતી। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ બંને જે મૃતક છે તેમના સોસાયટીમાં જે પાણીના જે સેમ્પલ છે તે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી। આપ જોઈ શકો છો જે નાના બાળકો છે તે નાના બાળકોમાં સૌથી વધુ તાવ અને ઝાડા ઉલટીનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે। આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી ક્યાં હુઆ હૈ? वो टाइफाइड हो गया था। कितने दिन से? तो 1 महीने हो गया। तो अभी तक ठीक नहीं हुआ? नहीं, अभी भर्ती थी तो अभी बुलाया गया है बोतल चढ़ने के लिए। 1 महीने मतलब ठीक हो गई हैं। 8 महीने भर्ती थी, अभी डॉक्टर ने बुलाया, फिर इनको बोतल चढ़ेगा। जी आप જોઈ શકો છો પાણીજન્ય જે રોગચાળો છે તેને માથું ઉચક્યું છે। जी क्या हुआ है बच्चे को? बुखार आया है सिर्फ। कितने दिन से? कल से। तो अभी ठीक नहीं हुआ? नहीं ना, कहाँ दवाई लेने के लिए आए हो? यहाँ पे आए हो इसलिए। कितने साल का है? अभी 1.5 साल का। जी आप જોઈ શકો છો નાના બાળકમાં સૌથી વધુ તાવ અને ઝાડા ઉલટીના બનાવો છે। जी क्या हुआ है? इसको ब्लड की कमी थी तो ब्लड चढ़ाया गया, अभी बराबर है। जी आप જોઈ શકો છો વહેલી સવારથી જ જે સુરતનો જે વોર્ડ છે તે વોર્ડ નાના બાળકોથી ભરાઈ રહ્યો છે। ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં જો વાત કરીએ તો દૈનિક 250થી 300 લોકોમાં જે કેસ છે તે કેસ ઝાડા ઉલટીને તાવના નોંધાઈ રહ્યા છે। આ જે આંકડા છે તે ફક્ત સુરત નવી સિવિલ હોસ્પિટલના છે, પરંતુ ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો ખાનગી હોસ્પિટલના જે આંકડા છે તે ખૂબ જ ચોંકાવનારા બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ ની જે નિષ્ફળતા છે તે અહીં જોવા મળી રહી છે। જ્યારે પણ જે તે વ્યક્તિ તાવ અને ઝાડા ઉલટીમાં જ્યારે તેનું મોત થતું હોય છે ત્યારે જ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવતી હોય છે અને જે તે સોસાયટીમાં પાણીના જે નમૂના છે તે નમૂના લેવામાં આવતા હોય છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।